શ્રી ગુરુદેવ દત્ત. સર્વે સખાઓ, મિત્રો, ભાઈઓ, બહેનોને, દીકરીઓને, દીકરાઓને સંજુ બાબાના શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગતગુરુ, બાહે ગુરુ સબકા માલિક એક હૈ. શ્રી ગુરુદેવ દત્ત. પ્રાતઃકર્મા સત્સંગમાં સૌથી પ્રથમ આપણે દત્તાત્રેય ભગવાનની મને સ્વયં પ્રેરિત જે સ્તુતિ છે હું રોજ ગાઉં છું. તમે પણ બે ચાર લીટી ગાજો. ઓમ દત્તાત્રેયાય વિશ્વગુરુ, ઓમ દત્તાત્રેયાય વિશ્વગુરુ, પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ. ઓમ દત્તાત્રેયાય વિશ્વગુરુ, પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ. ઓમ દત્તાત્રેયાય વિશ્વગુરુ, પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ. ઓમ દત્તાત્રેયાય વિશ્વગુરુ, પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ. ઓમ દત્તાત્રેયાય વિશ્વગુરુ, પરબ્રહ્મ સ્વરૂપાય શ્રી ગુરુદેવાય અવધૂતાય નમો નમઃ. નમો નમઃ. નમો નમઃ. રોજ આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ. મંદિર સુધી પહોંચવું એ તનનો વિષય છે. સમજો આ બે લાઈન. મંદિર સુધી પહોંચવું તનનો વિષય છે, પણ પરમાત્મા સુધી પહોંચવું, ઈશ્વર સુધી પહોંચવું એ મનનો, હૃદયનો વિષય છે. મંદિર સુધી પહોંચવું એ તનનો વિષય છે, પણ ઈશ્વર પરમાત્મા સુધી પહોંચવું એ મનનો વિષય છે, હૃદયનો વિષય છે. ઘણા રોજ મંદિરે જતા હોય પણ શરીરથી નથી જવાનું. વેત ન હોવી જોઈએ. ભગવાનના દર્શન કરવાનો નિયમ ન હોવો જોઈએ. નિયમમાં બંધાઈ જાય તે મનુષ્ય પછી એના કર્મમાં વેત આવી જાય છે. નિયમ નહીં રાખવા કે રોજ મારે દર્શન કરવા જવું. નિયમમાં રાખશો તો જકરાઈ જશો. પછી તમે મંદિરે જશો તો તનથી જશો, મન અને હૃદયથી નહીં જશો. એટલે નિયમમાં નહીં બંધાવો. નિયમ લેવા જ નહીં કોઈ પણ. નિયમ ખાલી એટલા રાખવા કેટલા? શુદ્ધ સાત્વિક જીવન, ચરિત્ર, સખા ભાવ, પરસ્પર, આ નિયમ જરૂરી છે. એમાં બાંધછોડ નહીં ચાલે. બાકી નિયમ ના રાખ કે ભાઈ રોજ 100 માળા કરવાની નહીં. નિયમ નહીં રાખવાની. પરિસ્થિતિ પ્રમાણે ચાલવું. જીવનમાં નિયમ હોવા જોઈએ, પણ નિયમમાં જડતા ન હોવી જોઈએ. જેના નિયમમાં જડતા હોય છે ને એના કારણે આખું ફેમિલી પરેશાન થાય છે. એ પોતે પણ પરેશાન થાય છે ને. ભગવાન કૃષ્ણએ વારંવાર અર્જુન, ભીષ્મ પિતામહ એ બધાને ટકોર કરેલી. ખીજવાઈ ગયેલા ભીષ્મ પિતામહ કે તે આવી ભીષ્મ પ્રતિજ્ઞા નહીં લીધી હતી તો મહાભારત નહીં થતી. અર્જુન પર ખીજવાઈ ગયેલા પેલા જયપ્રદનો વધ કરવા માટે કે આવી પ્રતિજ્ઞા કેમ લીધી. વધ કરવાનો જ છે. નિયમમાં નહીં બંધાવવું જોઈએ. ભગવાનના નિત્ય દર્શન કરવા જાઓ
એવો ભાવ હોવો જોઈએ. મનમાં પણ ભાવ હોવો જોઈએ ને હૃદયમાં પણ હોવો જોઈએ. ભાવથી દર્શન કરવા જોઈએ એમ. એટલે આ મેં લખ્યું છે શું કે મંદિર સુધી પહોંચવું એ તનનો વિષય છે, પણ ઈશ્વર સુધી પહોંચવું એ મનનો વિષય છે. ભગવાનને શો ગમતો જ નથી, દેખાદેખી ગમતી જ નથી અદેખાઈ ગમતી નથી, એમને ઝેર ગમતું. દેખાદેખીમાં કોઈ ધર્મ ન કરો, દેખાદેખીમાં કર્મ ન કરો. ઘણા જોયું ને મોહલ્લામાં દેખાદેખીમાં હવેલી બનાવી દે, પછી એમાં શાંતિથી એનું મૂંગ નહીં આવે, ખોટો ખર્ચ કરી નાખે. દેખાદેખીમાં ન જીવું, દેખાદેખીમાં નહીં જવું. ભગવાનને દેખાદેખી ગમતી જ નથી એમ. અને મન અને ભાવ વિના કરેલું કોઈ પણ કર્મ એને ગમતું નથી. તમારું મન નથી, ભાવ નથી ને તમે મંદિરે પહોંચો છો તો કંઈ નહીં, એક પથ્થર જ પહોંચે છે ત્યાં. તમારું તન પહોંચે છે, તમારું મન અને આત્મા તો ક્યાંક બીજે છે એમ. તો પરમાત્મા સુધી પહોંચવું એ તનનો વિષય છે. ઈશ્વર સુધી, પરમાત્મા સુધી પહોંચવું એ મનનો વિષય છે. મંદિર સુધી તો શરીર પહોંચી જાય, પણ ત્યાં આપણું મન અને આત્મા પરમાત્મામાં લીન હોય તો જ એ ભગવાનના દર્શન સાર્થક થાય છે. આ મન અને હૃદય જોયા તો પાષાણની મૂર્તિમાં એટલે ધાતુઓની મૂર્તિમાં પણ ઈશ્વરી ઐશ્વર્યનો અનુભવ થાય છે. ભગવાનના દર્શન ભાવથી થાય છે. ભાવની હોય, મનની હોય, ચિત્તની હોય તો એ દર્શન નથી રહેતા. જ્યાં તર્ક અને વિતર્ક છે, જ્યાં શંકા અને કુશંકા છે, જ્યાં કેવળ પ્રશ્નો છે, ત્યાં ઈશ્વરી ઐશ્વર્યનો અનુભવ થતી નથી. ઘણા ગુરુ પાસે જાય, સખાઓ પાસે આ તો પ્રશ્નો જ હોય, એ લોકોના જીવનમાં કેવળ પ્રશ્ન જ કરે. ભક્તિનો માર્ગમાં પ્રશ્નો જ નથી, કેવળ શ્રદ્ધા છે, સમર્પણ છે અને હૃદયે ભાવ છે. તેણે જ ભક્તિના માર્ગમાં ચાલવું જોઈએ. પ્રશ્ન નથી હોતા, પ્રશ્ન હોતા જ નથી. તમારા જે મનમાં પ્રશ્નો હોય છે તે પરમાત્મા તમને અનુભવ કરાવીને એનો જવાબ આપે જ છે. પરમાત્માને ક્યારેય પ્રશ્ન નહીં કરો. તમારી આખી ચેતના, તમારા આખું સોફ્ટવેરને એ સમજે છે, કારણ કે તમારો સર્જનાર જ એ છે. તમારી અંદર જે સોફ્ટવેર આપ્યું છે એ પણ એને જ આપ્યું છે. તમારી બધી જ એને ખબર છે. એટલે ભગવાનની આગળ દેખાડો ન કરો, આડંબર ન કરો. તમારા મનના હૃદયના ભાવને બહુ સારી રીતે જોયું. એટલે મન અને હૃદયમાં ભાવ હોય તો જ પરમાત્માના દર્શન કરવા જાઓ, તો જ ઘરે મંદિરમાં પણ સામે બેસીને તો જ ભક્તિ કરો, તો જ અનુષ્ઠાન કરો, તો જ મંત્ર જાપ કરો. કોઈના કહેવાથી તમે કરશો તેનું કોઈ ફર્ક આપતું નથી એમ. ગુરુ તમને મંત્ર દીક્ષા આપે છે બરાબર, પણ એ મંત્ર તમે તમારામાં ભાવ હોય, તમારા મનમાં ભાવ હોય, તમારા હૃદયમાં ભાવ હોય, તમને ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોય, એથી વિશેષ તમને ગુરુ પ્રત્યે પ્રેમ હોય, પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય, તો બીજ રૂપે આપેલો મંત્ર વડવૃક્ષ બને છે. નહીં તો ઘણા કે હું તો મંત્ર જાપ કરું છું, મને કોઈ ફળ જ નહીં મળ્યું. ક્યાંથી મળે? તારું મન નથી, તારો હૃદયનો ભાવ નથી, તારો પરમાત્માના પ્રત્યે પ્રેમ નથી. ઘણીવાર એવું પણ બને કે તમારું ક્રિયામન કર્મ એટલું કઠિન હોય, એટલું ગહન હોય કે એને કાપતા, ગુરુએ આપેલા મંત્રોથી એને કાપતા વાર પણ લાગે, જન્મ પણ નીકળી જાય. પણ ભાવ હોવો જોઈએ, મન અને હૃદયમાં ભાવ હોવો જોઈએ. પરમાત્મા પ્રત્યે ખરેખર તો પ્રેમ હોવો જોઈએ. તો શું કીધું? જ્યાં તર્ક અને વિતર્ક છે, શંકા અને કુશંકા છે, ત્યાં ઈશ્વરી ઐશ્વર્યનો અનુભવ થતો નથી. ઈશ્વર એ વિશ્વાસ સાથે મન અને હૃદય અને ચેતનાનો સંવાદ છે. ઈશ્વર એટલે પરમાત્મા એ જે તમારો વિશ્વાસ છે તેની સાથે મન, હૃદય અને ચેતનાનો જે સંવાદ છે. એટલે પહેલાં શું બનવું પડે? ચેતનવંત બનવું પડે.
શ્રદ્ધાવાન બનવું પડે. પોતાની જનેતા અને જનક એ ઈશ્વરને માનવાનું પ્રથમ પ્રત્યક્ષ ઉદાહરણ છે. એટલે પોતાના માતા પિતા એ ઈશ્વરના પ્રત્યક્ષ સ્વરૂપ છે. એટલે ઈશ્વર છે તો એનો અનુભવ તમારા મા બાપ જ છે. એનું પહેલી આકૃતિ, એનું દેહ સ્વરૂપ, એનો આકાર રૂપ એટલે તમારા માતા પિતા છે, તમારી જનેતા છે, તમારા જનક છે. કુટુંબમાં બાળકનો જન્મ બ્રહ્માંડના એ અવિનાશી સત્યને ઉજાગર કરે છે. એ બાળકને પેટમાં ખોરાક પહોંચાડે છે. બરાબર, બાળકનો જન્મ થાય તેની સાથે જ ધાવનની વ્યવસ્થા કરે છે. એ પરમાત્મા પ્રત્યે આપણને પ્રેમ અને ભાવ હોવો જોઈએ. આ બધી બાબતો સમજવાથી જ તમારી ચેતના જાગૃત થાય છે. જે પ્રત્યક્ષ પ્રમાણ છે એનો સ્વીકાર કરો. એવું જ નહીં કે પુરુષ પશુઓ હોય તો તેમાં પણ પરમાત્માએ વ્યવસ્થા કરી છે. પેટની અંદર કોણ એનું પોષણ કરે છે? અને જન્મના સાથે જ માતાને ધાવણ આવે છે. આ બધી વ્યવસ્થા કરનાર કોણ છે? અને એ જ ઈશ્વરને તમે ભૂલી જાઓ છો. માતાના ગર્ભમાં ઊંધો લટકતો હોય ત્યારે રોજ પ્રાર્થના કરતો હોય કે પરમાત્મા મને આ નર્કમાંથી બહાર કાઢ. મેં તને વચન આપેલું છે એ પ્રમાણે હું જીવીશ, સત્યના માર્ગે રહીશ, સત્સંગી રહીશ. મારા જે કંઈ પણ ગત જન્મના કર્મો છે એને હસતા મોઢે સહન કરી હું આ દેવના જન્મોજરણના ચક્કરમાંથી હું મુક્ત થવાનો પ્રયત્ન કરીશ. હું સદકર્મો કરીશ, હું તારું નિત્ય સ્મરણ કરીશ. અને પરમાત્મા એના ભાવથી પ્રસન્ન થઈને એને જન્મ આપે છે. જન્મની સાથે એને ધાવનની વ્યવસ્થા આપે છે. મોટો થાય તેમ તેમ એને અન્નની, રહેવાની, ખાવાની, પીવાની બધી સગવડ આપે છે. શિક્ષણની સગવડ આપે છે. બધું જ આપે છે. અને પછી એ જીવ સંસારની માયામાં કે ખોટા સંગને કારણે પરમાત્માને ભૂલી જાય છે. ભૂલી જાય છે કે ગર્ભમાં 9 મહિના ઊંધો હતો, લટકતો હતો, ત્યારે મેં પરમાત્માને સ્મરણ કરીને શું વચન આપ્યું હતું. ઇવન પૃથ્વી પર જન્મ આપે છે તે પહેલાં જ્યારે એના કર્મોને હિસાબ થાય છે ત્યારે એને પરમાત્માને શું વચન આપ્યા હોય છે કે મેં ગત જન્મમાં કરેલા કર્મોને એનું જે ફળ છે એને હું હસતા મોઢે વેચી લઈશ. દુઃખ અને સુખમાં હું તને ભૂલીશ નહીં. અને નવું એવું કોઈ ક્રિયામાં હું નહીં ઉત્પન્ન કરું કે જેથી મારે ફરી આ ભવના ઝંઝટમાં પડવું પડે. હે પરમાત્મા, હું એટલું તારું નામ સ્મરણ કરીશ કે મને વૈકુંઠમાં તારા ચરણો પાસે સદા મને સ્થાન મળે. આ ભાવ અને આ સ્મરણ જીવ ભૂલી જાય છે. એ જીવને યાદ કરવા માટેનો આ શિવનો ઉત્સવ શ્રાવણ માસ આવી રહ્યો છે. જ્યારે જીવ ભૂલી જાય છે ત્યારે ગુરુ સ્વરૂપે કોઈને કોઈ વ્યક્તિ એના જીવનમાં આવે છે, એને સ્મરણ કરાવવાનો પ્રયત્ન કરે છે. એ વ્યક્તિને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે, ટકોર કરે છે, ઇશારા કરે છે. પરમાત્મા ખુદ એના જીવનમાં ઝંઝાવાતો નવી પરિસ્થિતિઓને ઊભા કરીને પરમાત્મા છે એને અહેસાસ કરાવે છે. તે છતાં પણ ઘણા નથી સમજતા, ત્યારે અધોગતિએ જાય છે. પરમાત્મા બહુ દયાળુ છે. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં એ એવી ઘટનાઓનો આકાર આપે છે, એવી પરિસ્થિતિ સર્જે છે. ગુરુ સક્ષમ વ્યક્તિઓનો સંપર્ક કરાવે છે, ટકોર કરે છે, ઇશારા કરે છે, અનુભવ આપે છે.
તો પણ આપણામાંથી ઘણાએ એ સમજતા નથી. અમારા ગુરુદેવ શ્રી કરતા વિશ્વનાથ અવધૂત કે જ્યારે તમારા જીવનમાં બ્રેક લાગતી બંધ થઈ જાય તો સમજવું ઈશ્વરની કૃપા નથી. એનાથી ઉપર જઈને એમણે એક શબ્દ કહેલો, કે જ્યારે તમે તમારા જીવનમાં ધારેલું સારું કે નરસું ધારેલું દરેક કાર્ય કરવામાં તમે જ્યારે સફળ જાઓ છો, કહે ને બાય હુક બાય કુક કરીને કાર્ય જ્યાં તમે સફળ કરો, એટલે કે ગુરુદેવે શું કહેલું કે જ્યારે તમે તમારા દરેક કાર્યોમાં સફળ જાઓ છો, કોઈ તમને અટકાવનાર નથી, કોઈ તમને રોકનાર નથી, કોઈ તમને ટોકનાર નથી, કે કાર્યોમાં કોઈ વિઘ્ન પણ નથી આવતા. એ કાર્યો ભલે સારા હોય કે દુષ્કર્મો હોય, તો સમજવું કે તમારા પર હવે પરમાત્માની કૃપા રહી નથી. તો તમારા પર હવે ઈશ્વરની કૃપા રહી નથી. ઈશ્વર તમને તમારા કર્મો પર છોડી દે છે. પછી તમને સારા કર્મો કરતા કે ખરાબ કર્મો કરતા, સારા કર્મો કરવામાં તો અટકાવવાનું નહીં હોય, એટલે કે સારા કે નરસા કર્મો કરતા જો તમને અટકાવતો નથી, દુનિયામાં કોઈ શક્તિ પણ તમને નથી અટકાવતી. તમને તમારા કુટુંબમાં કોઈ તમને અટકાવતું નથી, તમારા પરિવારમાં કોઈ અટકાવતું નથી, તમારા પત્ની, બાળકો કે પતિ, દરેક વ્યક્તિ તમને તમારા પર છોડી દે છે અને તમે એમ સમજો છો કે હું કરું તે જ બધું સર્વશ્રેષ્ઠ છે. હું જ મારા ઘરનો વિધાતા છું, હું જ મારા જીવનનો વિધાતા છું. જોઈ લો ને તમે બધા અમુક નેતાઓને, વિશ્વના નેતાઓમાં કેવા બધા આવા. તો જ્યારે તમે તમારું જ ધારેલું બધું કરતા હોય ને બધું જ ધારેલું કાર્ય તમે કરી શકતા હોય, એ કર્મો સારા હોય કે સત્કર્મો હોય કે દુષ્કર્મો હોય, એ બધામાં તમને સફળતા મળતી હોય ને કોઈ તમને અટકાવનાર નહીં હોય, કોઈ તમને ટકોર કરનાર નહીં હોય, તો સમજી લેવું કે હવે ઈશ્વરની કૃપા તમારા પર રહી નથી. ઘણા તો મને આવીને ફરિયાદ કરે, સર મારું ધારેલું કંઈ થતું જ નથી. ભાઈ તું ગોડ ગિફ્ટેડ માણસ છે કે તારું બધું ધારેલું નથી થતું. જે તમારી નિયતિ હોય છે એ પ્રમાણે જ પરમાત્મા તમને જીવવા દે, એ પ્રમાણેના જ તમને કર્મો કરવા દે, એ પ્રમાણે તમારા સારા કર્મોમાં તમને સફળતા આવે ને તમે ખોટે માર્ગે જતા હોય તો તમને અટકાવે કે જેથી કરીને બીજી નિયતિ ન ઊભી થાય, તો એ પરમાત્માની કૃપા છે. જે સાધકોએ ગુરુ કરેલા હોય છે અથવા જેને કૃષ્ણ ભગવાન કે દત્તાત્રેયને કે ઇવન મહાદેવને પોતાના ગુરુ માયના હોય છે, તો ઈશ્વર એ પરમ તત્વ કોઈને કોઈ રૂપે તમારું માર્ગદર્શન કરે જ છે કે સંજય આ નહીં થાય, કે સંજય આ થાય. અંદરથી જે અવાજ આવે છે ને ભાઈ, એ પરમાત્માનો અવાજ છે અંદરથી, કે આ કર્મ તો નહીં થાય ને આ કર્મ તો થાય. ખરાબ કરનાર કર્મો હોય, દુષ્કર્મો હોય, તમે લોભ લાલચમાં કોઈ કર્મ કરવા માટે પ્રેરિત થતા હોય તો અંદરથી અવાજ આવે છે, આ નહીં થાય, આ મારા ભાઈઓ સાથે નહીં થાય, આ મિત્રો સાથે નહીં થાય, આ સમાજ સાથે ન થાય, આ રાષ્ટ્ર સાથે ન થાય, આ વેપારમાં ન થાય, આ વ્યવહારમાં ન થાય, આ મંદિરે નહીં થાય, આ તીર્થ સ્થાનોએ નહીં થાય. આવો જે અંદરથી અવાજ આવે છે તે જ પરમાત્માનો અવાજ છે, જેને તમે આત્માનો અવાજ કહો છો. ને પછી જ્યાં તમે સાંભળવાનું બંધ કરી દો છો તો પછી ધીરે ધીરે અવાજ બંધ થઈ જાય છે અને પરમાત્મા તમને તમારા હાલ પર છોડી દે છે. બ્રેક વગરની ગાડી તમે બની જાઓ છો.
દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રી આદ વલ્લભ દિગંબરા દત્ત દિગંબર દિગંબરા દત્ત દિગંબર દિગંબરા દત્ત દિગંબર દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ કી જય. તાપી માત કી જય. નર્મદા માત કી જય. શ્રી રંગવદૂત મહારાજ કી જય. શ્રી ગજાનન મહારાજ કી જય. શ્રી દ્વારકાધીશ કી જય. શ્રી ડાકોરપતિ કી જય. હર હર સોમનાથ મહાદેવ કી જય. ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત. હરિ અને હર 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 જેનું નામ લેવા માત્રથી આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ અને દર્દ જે હરી લે છે તે હર છે. જેનું નામ લેવા માત્રથી તમારા જીવનમાં રહેલ આધિ વ્યાધિ ઉપાધિને જે હરી લે છે, જે છીનવી લે છે, તમારા દુઃખ દર્દને હરી લે છે તે હર 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 મહાદેવ. મળીએ ત્યારે પ્રાતઃકાલે સત્સંગમાં. સંજુ બાબા, સંજય બોધીવાલાના સર્વે સખાઓ મિત્રો સર્વેને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. ધર્મનો પ્રચાર નથી કરવાનો. આપણો સનાતન ધર્મ અને એ સંસ્કૃતિ પ્રમાણે જીવવાનું છે અને આપણા આચરણથી કોઈને આપણા જેવા બનવાનું ગમે એવું જીવન જીવવાનું. ધર્મનો પ્રચાર નથી કરવાનો. સનાતન ધર્મ અને એની સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવીને, એ સંસ્કારોથી જીવન જીવીને, એ જીવન આપણા આચરણથી, એના પ્રભાવથી જો કોઈ વ્યક્તિને એ માર્ગે ચાલવાની પ્રેરણા થાય, બસ એ રીતે જીવવાનું છે. ધર્મનો પ્રચાર કરવાનો નથી. કેવલ આપણા ઈષ્ટદેવનું નિત્ય નિત્ય રોજ ભાવથી, મન અને હૃદય ભાવથી એનું ભજન કરવાનું છે, એનું કીર્તન કરવાનું છે, એનું નામ સ્મરણ કરવાનું છે. અને એ મોજમાં જેને આવવું હોય તે ભલે આવે. ફોર્સ નથી કરવાનો. આપણામાંથી જ કોઈ પ્રેરિત થાય અને આપણા જેવા બનવાનું એનું ગમે એ રીતે આપણે જીવવાનું જીવવાનું છે. જેમ એક બાળક પર એનો પિતાનો પ્રભાવ હોય, એનો માતાનો પ્રભાવ હોય, અને બાળક એના માતા જેવો કે એના પિતા જેવો બનવાનો પ્રયત્ન કરે છે, એમ દરેક સાધકે, એમ દરેક સનાતન ધર્મના સંસ્કૃતિને અપનાવનાર દરેક વ્યક્તિએ એ રીતે જીવવાનું છે કે જેથી કોઈ પણ વ્યક્તિને તમારા જેવું બનવાનું ગમે. આપણે જ્યોતિષ નથી બનવું, આપણે જ્ઞાની બનવાનું છે. આપણે અભિમાની નથી બનવાનું, આપણે સ્વાભિમાનથી જીવવાનું છે. સમજાય? હા. પરસ્પર દેવો ભવ. શ્રી ગુરુદેવ દત્ત.